હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ સ્ટડી પોઈન્ટ પર તમારું સ્વાગત છે. ગુજરાતી વ્યાકરણની સિરીઝનો આજે આ બીજો લેક્ચર છે. કાલે આપણે જોયું કે સંજ્ઞા શું છે, બરોબર, નામ શું છે. કાલે આપણે એની બેઝિક માહિતી મેળવી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે જો વિડીયો જોયો હશે તો એ તમે સમજી પણ ગયા હશો. આજે ગુજરાતી ગ્રામર વ્યાકરણનો બીજો લેક્ચર આપણે ચાલુ કરીએ છીએ. આજે આપણે ભણીશું કૃદંત. કૃદંત એટલે શું? તો આજે આપણે ભણવાના છીએ કૃદંત વિશે માહિતી મેળવશી. શેના વિશે માહિતી મેળવશી? કૃદંત વિશે માહિતી મેળવશી. ઠીક છે. શેના વિશે માહિતી મેળવશી? કૃદંત. કૃદંત વિશે આજે આપણે ચર્ચા કરીશું. કૃદંત કોને કહેવાય? તો કે છે જે પદ ક્રિયા દર્શાવે પરંતુ ક્રિયાપદની જેમ વાક્યનો અર્થ પૂર્ણ ન કરે તો પૂર્ણ ન કરે તેને શું કહેવાય? કૃદંત કહેવાય. શું કીધું? તો કઈ છે કોઈ પણ પદ છે કે જે ક્રિયા દર્શાવે છે, બરોબર, વાક્ય છે, કોઈ શબ્દ છે જે ક્રિયા દર્શાવે, જેમ કે રમત, તો આ એક શબ્દ થયો. હવે કોઈ વ્યક્તિ સાથે જો એક ક્રિયા કરતું હોય, બરોબર, તો શું કહેવાય? રમતો, ચાલવું, ચાલતો, બોલવો, બરોબર, વગેરે વગેરે એવા કેટલા પણ આવે, બરોબર. આ જે ક્રિયા દર્શાવતું હોય શબ્દ, સામાન્ય વાક્યમાં આપણે જ્યારે બોલી કે રામ કેળું ખાય છે, બરોબર, તો જે ખાય છે એ શું થયું? ક્રિયા દર્શાવી કહેવાય, બરોબર, ખાવાની ક્રિયા થઈ, તો એ કૃદંતનો એક ભાગ છે. ઠીક છે. તો કૃદંત વિશે આજે માહિતી મેળવશી. કૃદંતના કેટલા પ્રકાર છે, બરોબર? કૃદંતના કેટલા પ્રકાર છે? કે સામાન્ય રીતે કૃદંતના 6 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? 6. એમાં પેલું છે વર્તમાન કૃદંત, બીજું છે સંબંધ કૃદંત, ત્રીજું છે ભૂત કૃદંત, ચોથું છે ભવિષ્ય કૃદંત, પાંચમું છે વિધ્યાર્થ કૃદંત, રેડી, અને છઠ્ઠું છે હેતવર્થ કૃદંત. હેતવર્થ કૃદંત. આ 6 કૃદંતના પ્રકારો છે, બરોબર. કૃદંત નામ જોઈએ ને તો 5 જ છે, 1 2 3 ને 4 ને 5, બરોબર. વર્તમાન કૃદંત, સંબંધ કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત ને વિધ્યાર્થ કૃદંત. તો આમાં આપણે આજે હળવે શીખશું, બરોબર. તો સૌ પ્રથમ આપણે પહેલા નંબરનું વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત કોને કહેવાય, બરોબર? તો કહે છે આ કૃદંત કોઈ પણ ક્રિયાની કાળની ચાલુ અવસ્થા દર્શાવે, બરોબર. તો કોઈ પણ ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવે. સરળ ભાષામાં સમજાવું તો કોઈ પણ ક્રિયા આપણે કરી, બરોબર, અને ચાલુ અવસ્થામાં દર્શાવે, રનિંગમાં દર્શાવે કે જે ક્રિયા હાલમાં થતી હોય, બરોબર, ચાલુ જ હોય, ચાલુ થઈ હોય, ચાલુ જ હોય,
बरोबर। तो અત્યારે કયું કૃદંત આવે તો કઈ છે વર્તમાન કૃદંત બરોબર। હવે આમાં કયા પ્રત્યયો આવે તો કઈ છે ત પ્રત્યય આવે। કયા આવે તો કઈ છે ત ની આખી 12 અક્ષર બરોબર। એમાં શું આવે તો કઈ ત તા તી તી તું તું બરોબર। તે તઈ તો ગૌ તમ તતા રેડી। જે પણ આપણે જ્યારે પણ આપણે એક્ઝામમાં બેસી બરોબર ત્યારે આવો પ્રશ્ન પૂછાય અને ત્યારે વાક્યમાં ત પ્રત્યય હોય એટલે સમજી જવાનું કે આ કયો કૃદંત છે વર્તમાન વર્તમાન વર્તમાન। હવે આપણે આને યાદ કેવી રીતે રાખશી તો કે તમે વર્તમાન બોલો ને વર્તમાન ત્યારે ભાર શેના ઉપર આવે તો કે ત ઉપર। શેના ઉપર ભાર આવે ત ઉપર વર્ત વર્ત બરોબર। તો વર્તમાનમાં કયો પ્રત્યય આપણે યાદ રાખવાનો તો કે છે ત પ્રત્યય બરોબર। હવે આને આપણે ઉદાહરણ લઈ ઉદાહરણ તરીકે ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે। ઉગતા સૂરજને સૌ કોઈ પૂજે રેડી। આમાં જે ઉગતો સૂરજ છે ઉગતા લખેલું છે બરોબર ઉગતા સૂરજ બરોબર। તો આમાં કયો કૃદંત આવશે વર્તમાન કૃદંત બરોબર। હજી આપણે બીજું ઉદાહરણ લઈએ કે હસતું મોઢું રાખજો। કેવું મોઢું રાખજો તો કે હસતું મોઢું રાખજો ઓલીડા વસ્તુ મોઢું રાખજો। જો આમાં ત પ્રત્યય આવ્યો તો ભાર કેના ઉપર આવ્યો તો કે છે ત ઉપર। તો ત કયો કૃદંત છે હસતુ બરોબર। તો કયો કૃદંત આવે વર્તમાન કૃદંત। કયો કૃદંત આવે વર્તમાન કૃદંત બરોબર। વર્તમાન કૃદંત ને યાદ રાખવાની શૈલી રીત ઈ છે કે ત ઉપર ભાર જ્યારે વર્તમાન બોલી ત્યારે ત ઉપર ભાર આવે છે બરોબર। તો એવી રીતે પણ આપણે યાદ રાખી શકાય બરોબર। બાકી ડાયરેક્ટલી તમે યાદ રાખી લો કે વર્તમાન કૃદંત હોય તો ચાલુ ક્રિયા હોય બરોબર। અને ચાલુ ક્રિયા ત્યારે હોય કે જ્યારે એના પાછળ તો પ્રત્યય લાગેલો હોય બરોબર। પછી તો કે છે બા રોટલી વણતા વણતા થાકી ગયા। શું કરતા કરતા તો કે છે બા રોટલી વણતા વણતા થાકી ગયા રેડી। આમાં શું આવ્યો તો પ્રત્યય આવ્યો કે નો આવ્યો છેલ્લે તો આવ્યું ચાલુ ક્રિયા થાય છે બા હજી રોટલી ઘડે છે બરોબર। બા હજી રોટલી ઘડે છે તો કે છે શું કીધું તો કે બા રોટલી વણતા વણતા થાકી ગયા રેડી। તો આ ત જે છેલ્લે આવ્યો બરોબર જે આ વાક્યમાં ત આવ્યો તો આને આપણે શું કહીશું કૃદંત। શું કહીશું કૃદંત। શું કહીશું આપણે કૃદંત રેડી। અને આ કયો કૃદંત આવશે વર્તમાન કૃદંત। કયો કૃદંત આવશે વર્તમાન કૃદંત। હજી આપણે એના બીજા એક્ઝામ્પલ જોઈએ બરોબર। તો અહીંયા હું સાઈડમાં લખું છું કે મરતાને કોણ પાટું મારે। મરતાને કોણ પાટું મારે પાટું મારે આવો ક્વેશ્ચન માર્ક છે બરોબર। તો આમાં ક્રિયા કઈ થાય છે તો કે મરવાની ક્રિયા થાય છે બરોબર। તો આમાં પ્રત્યય કેને આવ્યો તો કે તણ આવ્યો બરોબર। તો મરતા ને એટલે ત પ્રત્યય આવ્યો અહીંયા બરોબર। આ જો છે એટલે ત આવ્યો ક્રિયા કરનાર શબ્દ કયો છે તો કે મરતા ની કઈ ક્રિયા થાય છે તો કે મરવાની ક્રિયા હાલમાં ચાલુ જ છે મરવાનું બરોબર। તો એમાં કયો કૃદંત આવશે તો કે છે વર્તમાન કૃદંત। કયો કૃદંત આવશે વર્તમાન કૃદંત। કયો કૃદંત આવશે વર્તમાન કૃદંત બરોબર। હજી એક એક્ઝામ્પલ આ લઈ લઈ બરોબર કે બકો ચાલુ સોરી આ નહીં બીજું આપણે એક્ઝામ્પલ લઈએ રેડી। આપણે બીજું એક એક્ઝામ્પલ જેમ કે વિચારતા
નેત્ર જલ ભરાય છે, જેમ કે વિચારતા, નેત્રે જલ ભરાય છે. તો આમાં આ જે વિચારવાની ક્રિયા થાય છે એમાં જે ત પ્રત્યય આવ્યો તો એની પાછળ કયું કૃદંત આવશે? વર્તમાન કૃદંત. બાળકો સમજી ગયા બરોબર બધાય? ઠીક છે. હવે આપણે બીજો પ્રકાર લઈએ. કયો પ્રકાર લઈએ આપણે? બીજો સંબંધક ભૂત કૃદંત. કયો છે? સંબંધક ભૂત કૃદંત. હવે સંબંધક ભૂત કૃદંતમાં કયા પ્રત્યય લાગે? બરોબર. તો આપણે પેલા પ્રત્યય વિશે વાત કરી ના કરી આપણે. સંબંધક ભૂત કૃદંત એટલે શું કહેવાય? તો કે આ કૃદંત પૂર્વ થઈ ગયેલી ક્રિયા પછીની ક્રિયા દર્શાવે. બરોબર. આ કૃદંત પૂર્વ થઈ ગયેલી ક્રિયા પછીની જે ક્રિયા હોય ને, બરોબર, એ દર્શાવે. જેમ કે ગગો ખાઈ પીને બહાર ગયો. બરોબર. ગગાએ ખાઈ લીધું, પી લીધું, પછી શું કર્યું? તો કે છે બહાર ગયો. બરોબર. રામજી જમીને ફરવા ગયા. બરોબર. તો જમવાની ક્રિયા થઈ ગઈ છે. એ જમીને બહાર ગયો હોય. બરોબર. જમીને શું ગયો હોય? બહાર ગયો હોય. તો આપણે ઉદાહરણ એમાં શું આવે? તો કઈ છે આ કૃદંતમાં પૂર્વ થઈ ગયેલી ક્રિયા પછીની, આ કૃદંતમાં પૂર્વ થઈ ગયેલી ક્રિયા પછીની ક્રિયા દર્શાવે છે. પૂર્વ થઈ ગયેલી ક્રિયાની પછીની ક્રિયા દર્શાવે છે. મતલબ એક ક્રિયા થઈ ગઈ છે ઓલરેડી, હવે આ બીજી ક્રિયા કરવા જઈ રહ્યો છો. બરોબર. તો એમાં કયો કૃદંત આવશે? તો કે સંબંધક ભૂત કૃદંત. બરોબર. ધારો કે જેમ કે આમાં પ્રત્યયની વાત કરીએ, પ્રત્યય. બરોબર. તો આમાં કયા પ્રત્યય આવશે? તો કે છે ઈ અને ઈને. ઈ અને ઈને. આ બે પ્રત્યય આપણે યાદ રાખવાના. સંબંધક ભૂત કૃદંતમાં કયા પ્રત્યય આવશે? તો કે ઈ અને ઈને. હવે સંબંધક ભૂત કૃદંત એટલે શું? તો કે સરળ ભાષામાં સમજી તો જે પહેલી ક્રિયા થઈ ગઈ છે, બરોબર, એને અનુસરીને જે બીજી ક્રિયા થઈ રહી છે એના વિશેની માહિતી આપેલી છે. બરોબર. તો હવે શું આવશે એમાં પ્રત્યય? તો કે છે ઈ અને ઈને. આપણે આટલું યાદ રાખવાનું છે. બરોબર. જેમ કે તે ટીવી જોઈને પરીક્ષા આપવા ગયો. ઉદાહરણ તરીકે, તે ટીવી જોઈને પરીક્ષા આપવા ગયો. સમજાણું? અહીંયા આવ્યું ઈને પ્રત્યય આવ્યો, ઈને ઈને જોઈને. બરોબર. એટલે પેલા ક્રિયા થઈ ગઈ. શું ક્રિયા થઈ ગઈ? તો ટીવી જોવાની ક્રિયા થઈ ગઈ. હવે બીજી ક્રિયા કરે છે. શું કરે છે? તો કે છે પરીક્ષા આપવા ગયો છે. બરોબર. ટીવી જોઈ લીધી, પેલી ક્રિયા થઈ ગઈ. હવે બીજી ક્રિયા કરે. બરોબર. કઈ કરે? તો કે છે પરીક્ષા આપવા જાય છે. બરોબર. તો જો ઈને પ્રત્યય આવે વાક્યમાં તો કયો કૃદંત આવે? સંબંધક ભૂત કૃદંત. બરોબર. આ પેલું ઉદાહરણ હતું. આપણે બીજું ઉદાહરણ લઈએ. તો કે છે પરેશ શાળાએ જઈને પ્રાર્થના કરતો હતો. પરેશ શાળાએ જઈને પ્રાર્થના કરતો હતો. બરોબર. આમાં જે પ્રત્યય ક્યાં આવ્યો? તો કે આ જ ઈને. ક્યાં આવ્યો? જ ઈને. અહીંયા આવ્યો ઈને પ્રત્યય આવ્યો, ઈને પ્રત્યય. બરોબર. તો કે ઈને પ્રત્યય આવે તો કેવું આવે? તો કે સંબંધક ભૂતકૃદંત. બરોબર. શબ્દ આવ્યો ઈને એટલે કેવું આવશે? સંબંધક ભૂતકૃદંત. આમાં બે ક્રિયા થઈ તો કે શું છે? તો કે પરેશ રહ્યો શાળાએ પહોંચી ગયું છે. બરોબર. શાળાએ પહોંચી ગયો છે. હવે એ શું કરે છે? તો કે પ્રાર્થના કરે છે. શું કરે છે? પ્રાર્થના કરે છે. રેડી. આવી રીતે જો કોઈ વાક્યમાં આવે તો પછી શું સમજવાનું? કે સંબંધક ભૂતકૃદંત છે. બે ક્રિયા થાય છે જેમાં પહેલી ક્રિયા ઓલરેડી થઈ ગઈ છે અને બીજી ક્રિયા ચાલુ છે. બરોબર. અને વચ્ચે ઈ અથવા ઈને પ્રત્યય લાગે છે તો આપણે શું સમજવાનું? સંબંધક
ભૂત કૃદંત આવે બરોબર ભાવના પતિને જમાડીને જમતી શું કીધું છે આ ઉદાહરણ તરીકે તો કે છે ભાવના ભાવના પતિને પતિને જમાડીને જમતી જમાડી શું આવ્યું જમાડી જમાડીને બરોબર જમાડીને અહીંયા ઈને પ્રત્યય આવ્યો તો શું આવશે ભૂત સંબંધક ભૂત કૃદંત ઠીક છે આ સમજાઈ ગયું તમને બે કૃદંત હવે આપણે ત્રીજા નંબરના કૃદંતની વાત કરીએ ત્રીજા નંબરનું કૃદંત છે ભૂત કૃદંત ઠીક છે કેવો છે ભૂત કૃદંત તો કે છે આ કૃદંત કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે શું કીધું તો કે છે આ કૃદંત કૃદંત કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવે છે આ કૃદંત કોઈ પણ કાળની શું દર્શાવે તો કે છે પૂર્ણ અવસ્થા મતલબ કાર્ય થઈ ગયું છે સામાન્ય અર્થમાં કહીએ તો શું કહીએ કાર્ય પૂર્ણ થઈ ગયું છે બરોબર કાર્ય શું થઈ ગયું છે પૂર્ણ જે ક્રિયા થતી હતી ક્રિયા શું થઈ ગઈ છે પૂર્ણ થઈ ગઈ છે બરોબર તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એને શું કહેવાય તો કે છે ભૂત કૃદંત બરોબર હવે આમાં પ્રત્યયની વાત કરીએ આપણે બીજા પેનથી આપણે ટાંકીએ બરોબર આમાં પ્રત્યય પ્રત્યય બરોબર પ્રત્યય કી આવશે તો કઈ છે ય અને ય કયા પ્રત્યય આવશે ય અને એલ આ બે પ્રત્યય આવે બરોબર કયા પ્રત્યય આવે તો કે ય અને એલ કયા પ્રત્યય આવે ય અને એલ બરોબર રેડી સમજાઈ ગયું બધાને આટલું તો સમજાઈ ગયું કે ભરૂચ કુદરત શું છે તો કે છે કોઈ પણ જે ક્રિયા હોય એ પૂર્ણ અવસ્થા થઈ દર્શાવતી હોય બરોબર જેમ કે પરીક્ષામાં બેઠું પૂછાયું બરોબર શું ઉદાહરણ તરીકે આપણે જોઈએ ઉદાહરણ તરીકે બરોબર પરીક્ષામાં બેઠું પૂછાયું બરોબર શું થયું તો કે પરીક્ષામાં બેઠું પૂછાઈ ગયું બરોબર ભાઈ રે ભાઈ જલસા પડી ગયો પરીક્ષામાં આપણે જે આવડતું હતું ને એ જ પૂછાઈ ગયું આવું થાય તો આપણે જીપીએસ સિવાય જીપીએસ મતલબ જીપીએસસી જી ટ્રિપલ એસ ક્લિયર કરી દે ડાયરેક્ટ ગવર્મેન્ટ નોકરી આપણા હાથમાં સીધો પગાર ચાલુ પણ એવું થતું નથી આ તો ભૂત કૃદંતની વાત કરીએ છીએ એટલે થોડીક વાર રમૂજી માટે બરોબર બાકી ખરેખર એવું હોય નહીં આપણે વાંચ્યું હોય તો આવે એમાં ના નથી બરોબર પણ નો વાંચ્યું હોય તો ક્યાંથી આવે એટલા માટે જ અહીંયા તમે શીખવા આવ્યા છો તો તમે શીખો તમે સમજો શું વસ્તુ છે બરોબર ત્યારબાદ તમને એક્ઝામમાં આવડશે આવડશે ને આવડશે ઠીક છે હવે આમાં ય પ્રત્યય આવ્યો બરોબર ક્રિયા શું થતી હતી તો કે જે પૂછવાની થતી હતી ક્રિયા જે પૂછાયું હતું એની ક્રિયા થઈ બરોબર પરીક્ષા દેવા ગયો છે કોઈ બાળક અને પરીક્ષામાં મનમાં વિચારે હા એટલે પરીક્ષામાં બેઠું પૂછાઈ ગયું બરોબર જેટલું મેં વાંચ્યું એટલું પૂછાયું એટલે શું કીધું તો કે ય પ્રત્યય લાગ્યો આમ પ્રત્યય કયો છે ય બરોબર તો આમાં કયો કૃદંત આવશે ભૂત કૃદંત કયો આવશે ભૂત કૃદંત રેડી ય પ્રત્યય આવે એટલે ય અથવા એલ તો કયો કૃદંત આવશે ભૂત કૃદંત બરોબર બીજું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે છે તે પથારીમાં પડ્યો પડ્યો વાંચતો હતો તે પથારીમાં પડ્યો પડ્યો વાંચતો જો તમે પથારીમાં અત્યારે પડ્યા જઈશો બરોબર પડ્યા પડ્યા વિડીયો જોતા છે મતલબ તમને આવડી ગઈ તમે જે ક્રિયા કરો છો બરોબર અત્યારે પૈડા પૈડા વાંચવાની ક્રિયા કરો છો એ શું છે તો કે જે ભૂતકૃદંત છે શું છે ભૂતકૃદંત બસ સાવ સિમ્પલ આપણે આવી રીતે સાદી સરળ ભાષામાં જ સમજવાનું હોય ઠીક છે તમે અત્યારે મારા ખ્યાલ મુજબ પથારીમાં પૈડા પૈડા મોટા ભાગે તો એવી રીતે જ વાંચતા હોય છે આડા પૈડા ઊંધા પૈડા બરોબર તો જે ય પ્રત્યે લાગ્યો અહીંયા પથારીમાં પડવાની જે ક્રિયા થઈ છે બરોબર તો આમાં ય પ્રત્યે લાગ્યો છે ય પ્રત્યય તો કેનું તો કે ભૂત કૃદંત શું આવશે ભૂત કૃદંત સમજાઈ ગયું બાળકો બરોબર ઠીક છે
હવે હજી એક આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો કઈ છે ઝાડ ઝાડ પરથી ઝાડ પરથી પાકેલું ફળ પડ્યું, બરોબર. ઝાડ પરથી પાકેલું ફળ પડ્યું, આમાં ય આવ્યું, પડવાની ક્રિયા થઈ, તો આમાં શું આવશે? ભૂતકૃદંત. સમજાઈ ગયું બધાને? ઠીક છે. આજે આપણે આ ભૂતકૃદંત. હવે આના પછીનો પ્રકાર. આના પછીનો પ્રકાર શું છે? તો કે છે ભવિષ્ય કૃદંતની આપણે વાત કરીએ. શેની વાત કરીએ? ભવિષ્ય કૃદંત. શેની વાત કરીએ? ભવિષ્ય કૃદંત, બરોબર. ભવિષ્ય કૃદંતની વાત કરીએ. આ કૃદંત ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે છે. શું દર્શાવે છે? આ કૃદંત ક્રિયાની અપેક્ષિત ક્રિયા દર્શાવે છે, બરોબર. આમાં પ્રત્યય કયો આવશે? પ્રત્યય તો કે છે નાર. કયો પ્રત્યય આવશે? નાર, બરોબર. જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એ દર્શાવે છે, બરોબર. અપેક્ષિત છે, બરોબર. આશા રાખી એવી ક્રિયા, મતલબ થઈ શકે એવી રીતે. જેમ કે ફળ વેચનારી ક્યારે આવશે? ઉદાહરણ તરીકે આપણે લઈએ પેલું, બરોબર. ઉદાહરણ કે ઓલી ફળ વેચનારી ક્યારે આવશે? અથવા ફળ વેચનાર, બરોબર. આમાં બેમાં કયો આવ્યો? નાર પ્રત્યય આવ્યો. તો આપણે હમણાં જ કીધું કે નાર પ્રત્યય આવે તો કયો કૃદંત આવે? ભવિષ્ય કૃદંત. કયો આવે? ભવિષ્ય કૃદંત. કયો આવશે? ભવિષ્ય કૃદંત. ઠીક છે. નાર પ્રત્યય આવે તો કયો કૃદંત આવે? ભવિષ્ય કૃદંત. કે ઓલ ફળ વેચતા, અત્યારે ગોલાની સિઝન હાલે, ઉનાળો આવે એટલે ગોલા તો આવે, આઈસ્ક્રીમ આવે તો આપણે રાહ જોતા હોય ફેરિયાવાળા કે ઓલો હજી ગોલા વેચનાર આવ્યો નહીં, બરોબર. પછી શું કીધું? તો કે છે રમેશ ગઈકાલે આવનાર હતો. આપણે કોકને કહીએ ને કે એલા ઓલો તો કાલે આવવાનો હતો, મતલબ કે રમેશ ગઈકાલે આવનાર હતો પણ હજુ સુધી આવ્યો નથી. આપણે રાહ જોઈને થાક્યા પણ રમેશ હજી આવ્યો નથી. એટલે શું કીધું? તો કે રમેશ ગઈકાલે આવનાર હતો, પણ આમાં કઈ ક્રિયા થઈ? તો કે આવવાની ક્રિયા થઈ. શું કીધી? કઈ ક્રિયા થઈ? પણ આવવાની ક્રિયા થઈ. આવવાની ક્રિયા થઈ, મતલબ કેવી ક્રિયા છે? તો કે ભવિષ્ય દર્શાવે છે. તો કયો પ્રત્યય લાગ્યો? તો કે આવનારો, બરોબર. આમાં નાર પ્રત્યય લાગ્યો, નાર. એટલે ધ્યાનથી જુઓ, નાર પ્રત્યય હોય તો કયું કૃદંત આવે? ભવિષ્ય. કયો કૃદંત આવે? ભવિષ્ય કૃદંત. કયો કૃદંત આવશે? ભવિષ્ય કૃદંત, બરોબર. પછી હજી એક આપણે ઉદાહરણ લઈએ તો કે હોસ્ટેલમાં રહેનાર ને પ્રથમ પ્રવેશ મળ્યો. શું કીધું? તો કે છે હોસ્ટેલમાં રહેનારને પ્રથમ પ્રવેશ મળ્યો, બરોબર. જે આમાં નાર રહેનાર, રહેવાની ક્રિયા થાય છે, એમાં રહેનાર જે છે, બરોબર, એ કયો? એમાં નાર પ્રત્યય લાગ્યો તો કયો કૃદંત આવશે? ભવિષ્ય કૃદંત. ઠીક છે. હવે આના પછીનો કૃદંત છે વિધ્યર્થ કૃદંત. કયો કૃદંત છે? વિધ્યર્થ અથવા સામાન્ય. રેડી? વ, વાનો ને વાની પ્રત્યય લાગે. એમાં પ્રત્યય કયો લાગશે? વ, વાનો અને વાની, આટલા પ્રત્યય લાગે, બરોબર. હવે આ જે કૃદંત રહ્યો ને, સામાન્ય કે વિધ્યર્થ કૃદંત, આનું આપણે જો શું કહેવાય કે વ્યાખ્યા કરીને, તો આ જે કૃદંત રહ્યો ને એ સામાન્ય રીતે ફરજ કે કર્તવ્ય દર્શાવે. શું દર્શાવે? ફરજ કે
કર્તવ્ય દર્શાવે. શું દર્શાવે? ફરજ કે કર્તવ્ય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ બરોબર કે હંમેશા સત્ય બોલવું જોઈએ પણ કોઈ બોલતું નથી. જેમ કે હંમેશા શું બોલવું જોઈએ? તો કે સત્ય બોલવું જોઈએ. આમાં બોલવું ક્રિયા કઈ થઈ? તો કે બોલવાની. પણ કયો પ્રત્યય આવ્યો? તો કે વ. બરોબર. તો વ પ્રત્યય આવે તો કયો કૃદંત આવે? તો કે વિધ્યર્થ. આને યાદ રાખવાની સામાન્ય વ વ વ વ વ વ. જોજો વ નું વર્તમાન નો થઈ જાય. બરોબર. વ નું વર્તમાન નો થઈ જાય ત્યાં આપણે શું કરવાનું? તો કે ત ઉપર વર્તમાન ઉપર બરોબર વર્તમાન બોલી તો ત ઉપર પાર આવે તો કયો પ્રત્યય આવશે? તો કે ત. બરોબર. વર્તમાન કૃદંતમાં શું કરવાનું? તો કે હસ્તું મોટું રાખવાનું છે ભાઈ. બરોબર. એમાં હસ્તું ક્રિયા થાય તો ત ઉપર કયો ભાર મતલબ ત આવ્યું. બરોબર. તો કયો કૃદંત આવે? તો કે છે વર્તમાન કૃદંત. ઠીક છે. એવું તો અહીંયા વિધેય કૃદંત છે. અહીંયા કયા પ્રત્યય આવે? તો કે છે વ વાનો ને વાની. બરોબર. હંમેશા સત્ય બોલવું. બોલવાની ક્રિયા થાય છે પણ શું? સત્ય. આપણે પણ હંમેશા સત્ય બોલવું જોઈએ. બરોબર. ગાંધીજી સત્યના આગ્રહી હતા. ઠીક છે. એમને પુસ્તક પણ લખેલું છે સત્યના પ્રયોગો. હવે બીજું જોઈએ ઉદાહરણ. તો કે છે કડવી વાણી ન બોલવી જોઈએ. સત્ય તો બોલવું જોઈએ પણ કડવી વાણી ન બોલવી જોઈએ. અત્યારના લોકો ઝેર જેવી વાણી બોલતા હોય. કડવા ઝેર જેવી વાણી બોલે એમ કે ને. કડવી વી આવ્યો વી વઈ વ વાણી બરોબર વી વ પ્રત્યય આવ્યો તો અહીંયા કયો કૃદંત આવશે? તો કે સામાન્ય અથવા વિધ્યર્થ કૃદંત. બરોબર. પરીક્ષામાં પૂછી લે કે આવી રીતે કડવી વાણી ન બોલવી જોઈએ એમ કીધું આ બોલવી ની નીચે અંડરલાઈન કર્યું ને એમસીક્યુ માં 4 ઓપ્શન આપ્યો હોય. બરોબર કે કયો કૃદંત છે? ભવિષ્ય કૃદંત છે, સામાન્ય કૃદંત છે, હેતુવર્ત કૃદંત છે કે પછી વર્તમાન કૃદંત છે? તો આપણે કયો કૃદંત કરવાનો? સામાન્ય કૃદંત ટીક કરવાનો. બરોબર. કહેવું સહેલું છે પણ કરવું અઘરું. ઘણી વાર આપણે કહેતા હોય ને કે કહેવું સહેલું છે પણ કરવું અઘરું. બરાબર. આમાં વ પ્રત્યય આવ્યો તો શું આવશે? વિધ્યર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત. ઠીક છે. હંમેશા વડીલોનું પાલન કરવું જોઈએ. બરોબર. વડીલોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વ પ્રત્યય આવ્યો તો કયું કૃદંત આવશે? વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત. ઠીક છે. સમજાઈ ગયું આટલું? હવે આના પછીનો કૃદંત આપણે જોઈ લઈએ. છેલ્લો કૃદંત છે હેતવર્થ કૃદંત. બરોબર. કયું કૃદંત? હેતવર્થ. હેતવર્થ કૃદંત. ઠીક છે. કયું કૃદંત છે? હેતવર્થ કૃદંત. આ કૃદંતનો હેતુ કે કારણ દર્શાવવા ઉપયોગ થાય. આ કૃદંત હેતુ અથવા કારણ દર્શાવવા થાય છે. ઠીક છે. હેતુ અથવા કારણ દર્શાવવા થાય છે. કયો પ્રત્યય લાગે? તો છે વા અને વાનો. કયો પ્રત્યય લાગશે? પ્રત્યય વા અને વા નો. બરોબર. આ બે પ્રત્યય લાગશે. આપણે યાદ રાખવાનું. મોહન જમવા ગયો. ઉદાહરણ તરીકે મોહન જમવા ગયો. ક્યાં ગયો? તો કે મોહન જમવા ગયો. તેઓ બોલવાને ઊભા થઈ ગયા. બરોબર. તેઓ બોલવાને ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા. બોલવાને ઊભા થઈ ગયા. બરોબર. પછી તેમને રહેવાની ઘર નથી. તેમને રહેવાને પણ ઘર નથી. આ બધા ઉદાહરણ છે. શું છે?
ઉદાહરણ એમાં મોહન જમવા ગયો, જમવાની ક્રિયા થાય છે બરોબર, જવાની ક્રિયા થાય છે, તો શું છે બરોબર, વ પ્રત્યય આવ્યો તો કયું આવશે, વા પ્રત્યય આવ્યો તો કે છે હેતવર્થ બરોબર. બોલવાને વાને આવ્યો, વાને પ્રત્યય આવે તો કયું કૃદંત આવે, હેતવર્થ કૃદંત બરોબર. રેવાને વાને આવે, વાને શબ્દો આવે તો કયો કૃદંત આવશે, વાને શબ્દ આવે તો કયો કૃદંત આવશે, હેતવર્થ કૃદંત. કયો શબ્દ આવશે, હેતવર્થ કૃદંત. ઠીક છે, સમજાઈ ગયું બધાને, શાંતિથી બધો બરોબર, બધું એક પછી એક તમે જોઈ લેજો. ઠીક છે, આપણે હજી એક કામ કરીએ, બધું છે ને એક મસ્ત બોક્સમાં ફિટ કરીને તમને હું આપું, મતલબ આવી રીતે, જેમ કે એક પછી એક આપણે બધા જોતા જઈએ બરોબર. ફરીવાર પેલું છે વર્તમાન કૃદંત, કયું હતું, વર્તમાન કૃદંત બરોબર. વર્તમાન કૃદંત અહીંયા હું પ્રત્યય લખીશ, પ્રત્યય બરોબર. તો વર્તમાન કૃદંતમાં પ્રત્યય કયો આવશે તો કહીશું તો ને લખતા બધા બરોબર. બોલતો, બોલતો, રમતો, ખાતો, પીતો, આ બધા કી આવે તો કે છે વર્તમાન કૃદંતમાં. હવે બીજો કૃદંત આપણે સંબંધક ભૂત કૃદંત, કયો આવશે, સંબંધક ભૂત કૃદંત. રેડી, તો આમાં પ્રત્યય કયો આવશે તો કે છે આમાં પ્રત્યય આવશે ઈ અને ઈને, ઈ અને ઈ ને. આમાં શું આવશે તો કે ખાઈ પીને, ખાઈ પીને બરોબર. બાજીને બરોબર, રમીને, રમીને. આનું શું હતું તો કે જે ક્રિયા થઈ ગઈ એક બરોબર, હવે એના પછી બીજી ક્રિયા ચાલુ કરવાનો છે તો થઈ રહી છે, તો એમાં કયો કૃદંત આવશે, સંબંધક ભૂત કૃદંત બરોબર. ત્રીજો આપણે જોઈએ તો ત્રીજો આપણે આવશે ભૂત કૃદંત, કયો આવશે, ભૂત કૃદંત. કયો આવશે, ભૂત કૃદંત બરોબર. ભૂત કૃદંતમાં શું આવશે તો પ્રત્યય તો કે ય અને એ લો, ય અને એલ. આમાં શું આવશે તો કે છે સંપૂર્ણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે બરોબર. હવે એ કાર્ય થવા નથી તો કે છે ગયું વર્ષ બરોબર, ગયું, પછી ગયેલ બરોબર, પછી ફરેલ, ફરેલ, રમેલ, પછી તો કઈ છે પડ્યો, ફર્યો વગેરે 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 બરોબર. આ બધી શું તો કે જે ભૂત કૃદંતના બરોબર. હવે આના પછીનું આપણે જોઈએ તો કે ચોથા નંબરનું ભવિષ્ય કૃદંત, કયું આવશે, ભવિષ્ય કૃદંત બરાબર. ભવિષ્ય કૃદંતમાં કયો પ્રત્યય લાગે તો કે છે નાર પ્રત્યય લાગે. નાર પ્રત્યય રમનાર, રમનાર, વહેંચનાર, જેમાં નાર પ્રત્યય લાગે એ કયો કૃદંત તો કે છે ભવિષ્ય કૃદંત. પાંચમો કૃદંત આપણે જોઈએ વિધ્યર્થ અથવા સામાન્ય, વિધ્યર્થ અથવા સામાન્ય. આમાં કયો પ્રત્યય લાગે તો કે છે વાનો બરોબર અને વાની. આવા પ્રત્યય લાગે તો સમજી જવાનો કયો કૃદંત છે, વિધ્યર્થ કૃદંત બરોબર. જેમ કે બોલવું, બોલવું, ચાલવું બરોબર વગેરે વગેરે વગેરે. છઠ્ઠા નંબરનું કૃદંત છે હેતવર્થ કૃદંત. કયો કૃદંત છે, હેતવર્થ કૃદંત બરોબર. આમાં કયો પ્રત્યય આવશે તો કઈ છે વા ને વાનો, વા ને વાનો બરોબર. આમાં કયો પ્રત્યય આવશે બરોબર, પ્રત્યય તો કે જમવા, શું આવશે, જમવા, ફરવા. રેડી, આટલા આપણે આજે કૃદંત જોયા. હજી આગળના લેક્ચરમાં બીજું ગુજરાતી ગ્રામરને લગતા બીજા ટોપિક પણ જોશું બરોબર. તમે આવીને આવી રીતે મારી સાથે જોડાવજો. હું ટ્રાય કરીશ મારા અક્ષરો હજી સુધારવાની બરોબર. થોડું થોડું ફાવતું નથી તો હું પ્રયત્ન કરીશ કે તેને સુધારીશ, ને તમારે જો સમજાતું નથી તો તમે મને કમેન્ટ કરજો. હું તમને છે ને પૂરેપૂરો વિશ્વાસ ખાતરી અપાવીશ કે હું મારા પ્રયત્ન કરીશ કે હું મારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવું બરોબર. અને તમને કાંઈ પણ ક્યાંય પણ ડાઉટ જાય તો મને
ચોક્કસપણે કમેન્ટમાં જાણ કરજો તમને જો આ વિડીયો ગમતો હોય મારો, બરોબર. હજી આપણે ગુજરાતી લેક્ચરના પછી અલગ અલગ વિષયના બંધારણ છે, કલ્ચર છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ, ભૂગોળ ને અર્થશાસ્ત્ર, અર્થતંત્ર ને એ બધાય આપણે અલગ અલગ લેક્ચર લેશું, બરોબર. તમે બધા જ એમાં જોડાજો. જો તમને મારું કામ ગમે તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બરોબર. અને આવી રીતે તમે છે ને જોડાતા જાઓ. તમે એક પછી એક જે આપણે પ્લેલિસ્ટમાં લેક્ચર મૂકીએ છીએ એ પ્રમાણે સિક્વન્સ વાઇઝ જોજો તો તમને ગુજરાતી ગ્રામર એકદમ ક્લિયર થઈ જશે. અને ગુજરાતી તો આવડવું જ જોઈએ. ગ્રામર તો એમાં તો ભૂલ ન જ થવી જોઈએ, બરોબર. તો તમે જરાક જોજો. ઠીક છે. માને જે અક્ષરમાં થોડો પ્રોબ્લેમ આવે છે હું 100% એમાં સુધારવાનો પ્રયત્ન કરીશ. અને આજના લેક્ચર બધા જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.